અ, જલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ લુહારના ફળિયામાં તારીખ 14/9/2024ના રોજ સોમનાથ મહાદેવજીનું મંદિર આવેલું છે. તે મંદિરમાં રાત્રિના કલાક 2:00 વાગે તાળું તૂટવાનો અવાજ આવતા ત્યાં મંદિરની આજુબાજુના જાગૃત રહીશો જાગી ગયેલા અને તેમણે આ મંદિર તરફ જવાનો પ્રયત્ન કરતા આ ચોરોએ તેમના ઉપર ઈંટો અને પથ્થરોથી હુમલો કરેલ. જે બાબતની જાણ તેમણે લોકલ પીએસઆઈ શ્રી માળી સાહેબનાઓને કરતા માળી સાહેબ પણ નાઇટ રાઉન્ડમાં હોય. માળી સાહેબ પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ સાથે ત્યાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ગયેલા. અમને તેમણે જોયેલ તો આ જે મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરી સમૂહ મંદિરની પાછળ આવેલી અવાવરૂ અને ઝાડીવાળી જગ્યાઓમાં છુપાયેલા હોવાનું તેમણે જોયેલું, જેથી તેમને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પોલીસ કર્મચારીઓને સાથે રાખી અને આ જે જંગલવાળી જગ્યા છે એમાં સર્ચ ઓપરેશન કરેલ અને તેમાંથી આ 4 આરોપી પૈકી એક આરોપીને સ્થળ પર જ પકડી પાડવામાં આવેલ. ત્યારબાદ તેમણે આ બનાવની જાણ મને તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવાનાઓને કરતા અમે પણ એ જગ્યા ઉપર પહોંચી ગયેલા તાત્કાલિક. ત્યારબાદ અમે પણ એ જગ્યા ઉપર જોતા જગ્યા ખૂબ અવાવરું હોય અને અંદર જવું ખૂબ મુશ્કેલ હોય અને પાણીથી ભરેલો વિસ્તાર હોય, જેથી અમે લોકલ ડિવિઝનની પોલીસ કર્મચારીઓ અધિકારીઓને પણ બોલી લેવામાં આવેલા. આમાં પીએસઆઈ ચાકલિયા રાઠોડ, પીએસઆઈ દેસાઈ સુખસર તેમજ લીંબડી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓને પણ બોલાવવામાં આવેલા અને ચારો બાજુથી આ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવેલ હતી. ત્યારબાદ અંદર રાત્રિનો સમય હોય અને ખૂબ જ અંધારું હોય, અંદર જવું શક્ય ન હોય. ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી દાહોદનું માર્ગદર્શન મેળવવામાં આવેલ અને તેમણે જે દાહોદ જિલ્લા ખાતે જે નાઇટ વિઝનનું ડ્રોન છે એ ડ્રોન તાત્કાલિક અમને ઉપલબ્ધ કરવામાં આવેલ અને ડ્રોન મારફતે આ જે જગ્યા છે ત્યાં જગ્યાનું સર્ચ ઓપરેશન કરવામાં આવેલ અને આ સર્ચ ઓપરેશન દરમિયાન એક આરોપીને ડ્રોન મારફતે ઝડપી પાડવામાં આવેલ અને આ ઓપરેશન રાત્રિના કલાક 3:00 થી સવારના 7:00 વાગ્યા સુધી ચલાવવામાં આવેલ. આ બાબતે સોમનાથ મહાદેવના મંદિરના પૂજારી શ્રીની જલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવામાં આવેલા છે અને આ ગુનાના કામે 2 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા સાહેબ નાઓ ચલાવી રહેલ છે.